જે તૈયારીઓ છે તેને આખરી ઓપ અપાઈ ગઈ છે અને અત્યારે હાલ 9ના ટકોરે જે મતગણતરી જે છે તે શરૂ થવાની છે. લોખંડી પોલીસ સુરક્ષા વ્યવસ્થા જે છે તે ગોઠવી દેવામાં આવી છે. કોઈ પણ પ્રકારના અનિચ્છનીય બનાવ ન બને તેના માટે જે અત્યારે હાલ લોખંડી સુરક્ષા વ્યવસ્થા ગોઠવી દેવામાં આવી છે. તમામ જે ટેકેદારો હોય, એજન્ટો હોય, જે અત્યારે હાલ જે અંદર જઈ રહ્યા હોય તેમનું તમામ પ્રકારનું જે અત્યારે હાલ ચેકિંગ જે છે તે હાથ ધરવામાં આવી રહ્યું છે. ખાસ કરીને જે મોબાઈલ જે છે રાખવામાં આવ્યા છે. ખાસ કરીને જામનગરની જે કુલ જે માનક આજે જે મતગણતરી થવાની છે, પરંતુ તેમાંથી જે 63 બેઠકો પર મતગણતરી થશે, કારણ કે વોર્ડ નંબર 14ની જે એક બેઠક છે તેમાં ભાજપના મહિલા ઉમેદવાર જે છે તે બિનહરીફ જે છે તે થયા છે. એટલે કે 63 બેઠકો પર જે આજે ઉમેદવારોનું ભાવિ છે ત્યારે હાલ જે સ્ટ્રોંગ રૂમમાં સીલ છે તે ખોલવામાં આવશે અને ત્યારબાદ ધીમે ધીમે જે મતગણતરી થશે ત્યારબાદ ધીરે ધીરે જે ચિત્ર જે છે તે 12 વાગ્યા સુધીમાં જે છે તે સ્પષ્ટ થઈ જશે કે સત્તાના સુકાની જે છે તે કોણ બનશે. જિલ્લા પંચાયતની પણ જે 24 બેઠકો છે તેના પર પણ જે આજે હાલ જે મતગણતરી જે છે તે થવાની છે, તેમ તાલુકા પંચાયતની બેઠકો પર પણ મતગણતરી છે. એટલે કે તાલુકા, જિલ્લા અને મહાનગરપાલિકામાં જે કોની સત્તા આવે છે તે ખૂબ મહત્વનું રહેશે. ખાસ કરીને જે વિકાસની રાજનીતિને લઈને જે લોકો જે કહી રહ્યા હતા, પરંતુ જે ગત ટર્મમાં જે મહાનગરપાલિકામાં જે ભાજપનું શાસન હતું ત્યારે ભાજપના શાસનમાં જે કઈ પ્રકારના કામો થયા છે અને કઈ પ્રકારનું જે લોકોનું જે વલણ રહ્યું છે તેને લઈ અને અત્યારે હાલ કે આજે મતદાનની પેટીઓ ખુલશે ત્યારબાદ જે લોકોનો મિજાજ શું છે તે સ્પષ્ટ રીતે જાણવા મળશે. કારણ કે ગત ટર્મમાં જે મહાનગરપાલિકામાં જે ભાજપને 50 જેટલી સીટો જે મળી હતી, તો આ ટર્મમાં જે તેમને જે અત્યારે હાલ જે નિષ્ણાંતો જે મતો દર્શાવી રહ્યા છે કે 45 થી 48 સીટોની વચ્ચે જે છે તે અત્યારે હાલ ભાજપને જે સીટો મળે તેવું અત્યારે હાલ નિષ્ણાંતો આકલન કરી રહ્યા છે. તો બીજી તરફ જે આ વખતે જામનગરમાં આમ આદમી પાર્ટી પણ જે ત્રીજા પક્ષ તરીકે જે છે તે ઉભરી આવ્યું છે. એટલે કે જે કહી શકાય કે ત્રિપાખીય જંગ જે સમગ્ર શહેરમાં જે છે તે જોવા મળી રહ્યો છે. જામનગરમાંથી જે બે મુખ્ય જે ગુસ્સીટોકના જે આરોપીઓ છે તે અત્યારે હાલ વોર્ડ નંબર 12 માંથી તેઓ ચૂંટણી લડી રહ્યા હતા. જેલમાંથી તેઓ ચૂંટણી લડી છે. તેમના જે સમર્થકો છે તેમના દ્વારા જે પ્રચાર કરવામાં આવ્યો હતો, એટલે કે તે વોર્ડમાં પણ જે ખૂબ જ રસાકસીનું અને બે ઉમેદવાર છે તે આમ આદમી પાર્ટીમાંથી અને બે ઉમેદવાર જે કોંગ્રેસમાંથી જે વિજેતા થાય તેવી અત્યારે હાલ સક્રિયતાઓ જે છે તે વર્તાઈ રહી છે. તેની સામે વોર્ડ નંબર 1માં જે કહી શકાય કે આ વખતે કદાચ ભાજપે ખૂબ જોર લગાવ્યું છે, તો તેમાં પણ જે વોર્ડ નંબર 1 છે તે ખૂબ જ જે લઘુમતી જે પ્રભાવિત વિસ્તાર છે તેમાં ભાજપનું શાસન આજ સુધી ક્યારેય રહ્યું નથી, પરંતુ આ વખતે તેમાં પણ જે ભાજપ કદાચ જો સીટો લઈ જાય તો કોઈ નવાઈ નહીં. બીજી તરફ જે ગત ટર્મના જે ભાજપના જે કોર્પોરેટર હતા કે મેડમ જે ખૂબ સિનિયર કોર્પોરેટર હતા, વોર્ડ નંબર 4 માંથી જે તેઓએ જે દર વખતે ચૂંટણી લડતા હતા, પરંતુ આ વખતે તેમને ટિકિટ ન મળતા તેઓ પણ જે બહુજન સમાજ પાર્ટીમાંથી તેઓએ જે છે તે પોતાની ઉમેદવારી નોંધાવી હતી અને ચૂંટણી લડ્યા હતા. એટલે કે તેમાં પણ ભાજપને એકાદ સીટનું જો કદાચ નુકસાન જાય તો કોઈ નવાઈની વાત જે છે તે નહીં માનવામાં આવે. પરંતુ સમગ્ર ચિત્રમાં અત્યારે હાલ જે અત્યારે લોકોનો મત એક સ્પષ્ટ છે કે જામનગર મહાનગરપાલિકામાં ફરીથી ભાજપનું શાસન આવશે તે અત્યારે હાલ નક્કી માનવામાં આવી રહ્યું છે. જી જી, આભાર અર્જુન સમગ્ર માહિતી આપવા માટે. તો જે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ છે તેમના માટે મતગણતરી હાથ ધરવામાં આવશે. તો જીએસટીવી પર પડે પડની અપડેટ આગળ પણ આપને આપતા રહીશું. તે પહેલા હાલ સમય છે બ્રેકનો, લઈએ બ્રેક.
આ કાર્યક્રમના પ્રાયોજક છે પતંજલિ દંતકાંતિ ટૂથપેસ્ટ, દાંતના સ્વાસ્થ્યનું સંપૂર્ણ સત્ય. આજે ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યનું પરિણામ સવારે 9 વાગ્યાથી શરૂ થશે મતગણતરી. તમામ મતગણતરી કેન્દ્રો પર ચુસ્ત સુરક્ષા બંદોબસ્ત. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી બની 2027ની વિધાનસભા ચૂંટણીની સેમીફાઇનલ. ભાજપ, કોંગ્રેસ અને આપના ભાવિનો થશે ફેસલો. પરિણામ પર નજર. 5 આઈએએસ અધિકારીઓની અધિક સચિવ અને 39ની નાયબ સચિવ તરીકે બઢતી, તો 21 સંયુક્ત સચિવની આંતરિક બદલી. ગુજરાત સહિત દેશમાં અનેક ભાગોમાં કાળઝાળ ગરમીનો પ્રકોપ. કેન્દ્ર સરકારે જાહેર કરી દેશવ્યાપી એડવાઇઝરી. રાજસ્થાન, ઉત્તર પ્રદેશ મોડેલ અપનાવવા કર્યો નિર્દેશ. આઇટમ સોંગ સરકે ચુનરીના વિવાદમાં સંજય દત્તે માફી માંગી. 50 બાળકીઓના શિક્ષણની જવાબદારી સ્વીકારી. ગીત પર પ્રતિબંધ. નોરા ફતેહીની વધી શકે છે મુશ્કેલી. અને તંગદિલી ઘટાડવાના પ્રયાસો વચ્ચે ઈરાને પાકિસ્તાનની ભૂમિકા અને નિષ્પક્ષતા પર ઉઠાવ્યા ગંભીર સવાલ. કહ્યું, પાકિસ્તાન અમારું મિત્ર, પણ મધ્યસ્થતા સ્વીકાર્ય નહીં. તો સ્વરાજના મહાજંગમાં આજે પરિણામો આવવાના છે. જે મહત્વના સમાચાર મળી રહ્યા છે તેના પર નજર કરી લઈએ આપણે. સુરેન્દ્રનગર મહાનગરપાલિકાની ચૂંટણીનું પણ પરિણામ આજે જાહેર થશે. સુરેન્દ્રનગરનો મહાનગરપાલિકામાં પ્રથમ વખત સમાવેશ થયો છે. એમપી શાહ આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજ ખાતે મતગણતરી હાથ ધરાવવાની છે. મતગણતરી કેન્દ્ર પર પોલીસનો ચુસ્ત બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો છે. તો 134 ઉમેદવારોનું ભાવિ નક્કી થશે. ત્રણેય પક્ષોમાં ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે. સુરેન્દ્રનગર મહાનગરપાલિકાની ચૂંટણીનું પરિણામ જાહેર થવાનું છે. એમપી શાહ આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજ ખાતે મતગણતરી હાથ ધરાશે. ત્યારે જે ઉમેદવારો છે, કાર્યકર્તાઓ છે, તેમનામાં પણ ઉત્સાહનો માહોલ છે. મત ગણતરી કેન્દ્રો પર પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. તમામ જે પ્રોટોકોલ છે તેનું પાલન કરવામાં આવી રહ્યું છે. 134 ઉમેદવારોનું ભાવિ નક્કી થશે. જનતાએ કોને વોટ આપ્યો છે તે તમામ ચિત્ર આજે સ્પષ્ટ થઈ શકે છે. કોની સરકાર બનશે, કોને વધુ મત મળ્યા છે. તો વધુ વિગતો માટે જોડાઈ ગયા છે સુરેન્દ્રનગરથી સંવાદદાતા ફઝલ. સુરેન્દ્રનગરમાં પણ મહાનગરપાલિકાનો દરજ્જો મળ્યા બાદ પ્રથમ વખત મતદાન થયું છે. હાલમાં મતગણતરી શરૂ થવાની છે. 9 વાગ્યાથી શરૂ થશે. કેવો માહોલ જોવા મળી રહ્યો છે? ખાસ કરીને સુરેન્દ્રનગર મહાનગરપાલિકા બની ત્યારબાદ પ્રથમ વખત છે તે મતદાન યોજવામાં આવ્યું હતું અને આજે તે પરિણામ પણ જાહેર થવાનું છે. ત્યારે સુરેન્દ્રનગર મહાનગરપાલિકા માટે 13 વોર્ડની સીમાંકન છે તે કરવામાં આવ્યું હતું અને દરેક પાર્ટીના 52 જેટલા ઉમેદવારો છે તે ચૂંટણી લડતા હતા. કુલ સુરેન્દ્રનગર મહાનગરપાલિકાની જ્યારે વાત કરવામાં આવે તો 134 જેટલા ઉમેદવારો અપક્ષ, આમ આદમી પાર્ટી, કોંગ્રેસ અને ભાજપના ઉમેદવારો દ્વારા ચૂંટણી લડવામાં આવી છે અને મતદાન પ્રક્રિયા પણ પૂર્ણ થઈ છે. 52.39% જેટલું મતદાન છે તે થવા પામ્યું હતું. ત્યારે આજે સવારે 9 કલાકે સુરેન્દ્રનગર શહેરની એમપી શાહ આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજ ખાતે મતગણતરી યોજાવાની છે. ત્યારે કેમેરામેનને કહીશ કે સિદ્ધાર્થ કે સુરેન્દ્રનગર એમપી શાહ સાયન્સ કોલેજથી દ્રશ્ય દેખાડશે. ખાસ કરીને જે સ્ટ્રોંગ રૂમ બનાવવામાં આવ્યો છે ત્યાં 134 જેટલા ઉમેદવારો છે તેનું ભાવિ છે તે સીલ કરવામાં આવ્યું છે. 2 દિવસ સુધી ઈવીએમ મશીનો છે તે એમપી શાહ સાયન્સ કોલેજ ખાતે રાખવામાં આવ્યા છે. આજે 9 કલાકે સ્ટ્રોંગ રૂમના સીલ તોડી અને જે મતદાન સમયે ઉપયોગમાં લેવામાં આવેલા ઈવીએમ મશીનો છે તે ગણતરી માટે લઈ જવામાં આવશે અને ત્યારબાદ જે ગણતરી છે તે કરવામાં આવશે. મહત્વની વાત એ છે કે જ્યારે મતદાન થયું ત્યારે મતદાન ખૂબ ઓછું થયું છે. 1 વર્ષ સુધી વહીવટદારનું સુરેન્દ્રનગર મહાનગરપાલિકામાં શાસન હતું. તે દરમિયાન રોડ, રસ્તા, પીવાના પાણી અને પ્રાથમિક સુવિધાના પ્રશ્નોનું હલ ન આવી શક્યું એટલે મતદાતાઓમાં પણ
કઈ ના કઈ પ્રકારે નિરસતા જોવા મળી હતી। માત્ર ને માત્ર 52.39% જેટલું મતદાન થયું છે, જેમાં 13 નંબરના વોર્ડમાં સૌથી વધુ 68% જેટલું અને 6 નંબરના વોર્ડમાં માત્ર 33% જેટલું મતદાન છે તે થવા પામ્યું છે। ઉમેદવારોના જીવ પર તાળવે ચોંટી ગયા છે, કારણ કે નીચું મતદાન થયું છે। ત્યારે આજે મતગણતરી યોજાવાની છે, ત્યારે પરિણામ કોના તરફી જશે તે તો 12 વાગ્યા સુધીમાં ચિત્ર સ્પષ્ટ થઈ જશે। પરંતુ હાલના તબક્કામાં સુરેન્દ્રનગર શહેરની એમપીસા આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજ ખાતે ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે કલેક્ટર, ચૂંટણી અધિકારી સહિતના જે અધિકારીઓ છે તે પણ પહોંચ્યા છે અને સ્ટ્રોંગ રૂમમાંથી ઈવીએમ મશીનો બહાર કાઢી અને ગણતરીના સ્થળ ઉપર લઈ જવામાં આવી રહ્યા છે અને 9 વાગ્યાથી આ ગણતરીનો પ્રારંભ કરવામાં આવી રહ્યો છે। ત્યારે તંત્ર પણ આ કામગીરીમાં વ્યસ્ત બન્યું છે। ત્યારે સૌ કોઈ જે 134 ઉમેદવારો છે તે પોતાની જીતના દાવાઓ સાથે મત ગણતરી કરવા માટે પોતાના સમર્થકોને અંદર લઈ જઈ રહ્યા છે અને મત ગણતરી બૂથ સુધી પણ લઈ જઈ રહ્યા છે। મહત્વની બાબત એ છે કે જે મત ગણતરી યોજવામાં આવી રહી છે તેના 200 મીટર સુધી કોઈ પણ પ્રકારના વાહનો હોય અથવા તો જે સભા સરઘસ માટેના ડીજે અથવા તો કાર હોય અથવા તો કોઈ પણ તેમનો કાફલો હોય ઉમેદવારોનો, જીતેલા ઉમેદવારોનો, તેમને એન્ટ્રી આપવા દેવામાં આવશે નહીં। અને મહત્વની બાબત એ છે કે જે એમપીસા આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજના સ્ટ્રોંગ રૂમની અંદરના ભાગે પણ મોબાઈલ કેમેરા સહિતની વસ્તુઓ ઉપર પણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે। કોઈ પણ પ્રકારનું ડિસ્ટર્બ ન થાય અને શાંતિપૂર્ણ માહોલ વચ્ચે મત ગણતરી યોજાય તે પ્રકારના તંત્ર અને પોલીસના પ્રયત્ન શરૂ કરવામાં આવ્યા છે। ત્યારે 9 વાગ્યાથી ગણતરી શરૂ થવાની છે અને 12 વાગ્યા સુધીમાં ચિત્ર સ્પષ્ટ થઈ જવાનું છે। કોની મહાનગરપાલિકા બનશે તે તો ગણતરી બાદ જ ખબર પડશે, પરંતુ 134 જેટલા ઉમેદવારો છે પોતાના જીતના દાવાઓ સાથે હવે મત ગણતરી સ્થળ ઉપર પહોંચ્યા છે અને સ્ટ્રોંગ રૂમમાંથી ઈવીએમ મશીનો બહાર કાઢી અને ગણતરીની સ્થળો ઉપર લઈ જવામાં આવી રહ્યા છે। જી આભાર ફઝલ સમગ્ર માહિતી આપવા માટે। તો જે મહાનગરપાલિકાઓ છે, નગરપાલિકા છે, જિલ્લા પંચાયતો માટે જે મતગણતરી શરૂ થવાની છે, સવારે 9 વાગ્યાથી મતગણતરી શરૂ થશે, એક અપડેટ મળી રહ્યું છે, તેના પર આપણે નજર